હેલો મિત્રો, સ્વાગત છે તમારું ફરી એક આજના આ નવા વિડીયોમાં। આજના આ વિડીયોમાં આપણે જોવાના છે જે ખેડૂતો માટે જે સરકારશ્રીએ મોટો નિર્ણય લીધો છે દેવું માફનો, ત્યાંની 2024ની નોંધણી શરૂ થઈ ગઈ છે। વિડીયો પૂરું જોજો, ક્યાં નોંધણી કરવાની છે બધું જ તમને આ વિડીયોમાં ખબર પડી જશે। તો આપણે વિડીયો ચાલુ કરીએ તે પહેલાં તમે ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, વિડીયોને એક લાઇક કરી દેજો અને તમારા મિત્રોમાં પણ આ વિડીયોને શેર કરી દેજો। હવે જોઈએ આપણે કે આ કયો નિર્ણય લીધો છે સરકારશ્રીએ। કેસીસી લોન માફી, ઓનલાઈન નોંધણી, ખેડૂતો માટે 1 લાખ સુધીની લોન માફ, કિસાન ક્રેડિટ કાર્ડ। હા મિત્રો, કેસીસી લોન જે ઓનલાઈન નોંધણી ખેડૂતો માટે 1 લાખ સુધીની લોન માફ કરવાની છે, તેના માટે કિસાન ક્રેડિટ કાર્ડની યોજના કરવામાં આવી છે। કેસીસી લોન માફી ઓનલાઈન રજિસ્ટ્રેશન। ભાજપ સરકાર દેશના ખેડૂતોને તેમની લોન માફ કરવાનું વચન આપે છે। આ યોજના કરજ માફી યોજના 2024 અથવા કેસીસી લોન માફી તરીકે ઓળખવામાં આવે છે। કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય કિસાન ક્રેડિટ કાર્ડ ધરાવતા ખેડૂતો માટે કેસીસી લોન માફી ઓનલાઈન નોંધણી ખોલે છે। રાજ્યો લોન માફી નોંધણી માટે પાત્ર ખેડૂતોની યાદી બહાર પાડે છે। જે ખેડૂતો નામ તેમના સંબંધિત રાજ્યની કરજમાફી યાદીમાં છે તેઓ લોન માફી માટે અરજી કરી શકે છે। આ યોજના નાના અને સીમાંત વર્ગના ખેડૂતો માટે છે જેમની પાસે કેસીસી લોન બાકી છે। આ યોજના કિસાન ऋण मोचन યોજના 2024 તરીકે ઓળખાય છે। કેસીસી લોન રજિસ્ટ્રેશન ભાજપ સરકાર દ્વારા મિત્રો ચાલુ કરી દેવામાં આવ્યું છે અને આ કેસીસી લોનની યાદી પણ હવે બહાર પાડે છે। જે નોંધણી પાત્ર રાજ્યો હોય તેમાં બહાર પાડવામાં આવે છે। હવે જોઈએ આગળનું પેમ્પલેટ। હવે આગળ જોઈ લો, અહીંયા લખેલું છે કેસીસી લોન માફી નોંધણી માટે લાયકાત ઉમેદવારો, એટલે મિત્રો કયા કયા લોકો આ કેસીસી લોન માફી માં નોંધણી કરી શકે છે। તેમના સંબંધિત રાજ્ય કૃષિ મંત્રાલયોની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈ શકે છે। તેઓએ પ્રથમ લોન માફી પાત્ર ઉમેદવારોની યાદી તપાસવી અને જો તેમનું નામ યાદીમાં હોય તો જ નોંધણી કરાવી તેઓ કેસીસી લોન માફી એપ્લિકેશન માટે અરજી કરી શકે છે। જરૂરી દસ્તાવેજો સબમિટ કરે છે અને પછી તેમની બેંક તરફથી લોન માફીની સૂચના રાહ જોઈ શકે છે। કેસીસી લોન માફી નોંધણી માટે લાયકાત ઉમેદવારો જે હોય તેમના સંબંધિત રાજ્ય કૃષિ મંત્રાલયોની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લેવાની છે। એટલે કે રાજ્ય કૃષિ મંત્રાલયની એક વેબસાઇટ આવે છે, તેના ઉપર આપણે મુલાકાત એટલે કે એ વેબસાઇટ ખોલવાની છે। તેઓએ પ્રથમ લોન માફી પાત્ર ઉમેદવાર યાદી તપાસવી, એટલે કે જે પ્રથમવાર લોન માફી યાદી જે બહાર પાડેલી છે તેમાં તમે તપાસવી, જો તેમાં તમારું નામ હોય તો જ તમારી નોંધણી કરાવવાની અને ત્યાર પછી તમારે જરૂરી દસ્તાવેજો એટલે કે જે આપણે આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ ને બધું હોય તે આપવાનું રહેશે અને ત્યાર પછી લોન માફી એપ્લિકેશન અરજી કરી શકાશે અને ત્યાર પછી તે જે બેંકમાં આપણી લોન ચાલતી હોય તેમાં તેમાંથી સૂચના આવવાની આપણે રાહ જોઈ શકીએ છીએ। જ્યારે બેંકમાંથી સૂચના આવી જાય ત્યારે આપણે બેંકમાં જઈને સહી કરી દેવાની છે, ત્યાર પછી આપણે જે લોન છે એ માફ થઈ જાય છે। કેસીસી લોન માફી યોજના વિશે આપણે હવે જાણીએ। કેસીસી લોન માફી યોજના વિશે કેન્દ્ર સરકાર તેમના કૃષિ અને ખેડૂતો કલ્યાણ મંત્રાલય દ્વારા તેમના 2024-25ના બજેટમાં કિસાન કર્જ માફી યોજના 2024 રજૂ કરે છે। હવે લોકસભાની ચૂંટણી પૂર્ણ થયા બાદ અને સરકારનો નવો કાર્યકાળ શરૂ થઈ રહ્યો છે ત્યારે મંત્રાલય રાજ્યના મંત્રાલયો દ્વારા આ કિસાન કર્જ માફી યોજનાનો અમલ કરવાનું શરૂ કરી રહ્યું છે। કિસાન કર્જ માફી યોજના 2024નો ઉદ્દેશ ખેડૂતોની લોન માફ કરવાનો છે। આ મિત્રો, હવે જે આપણે જે લોકસભાની ચૂંટણી પૂર્ણ થઈ ગઈ છે અને ત્યાર પછી હવે જે આ બધા નવા યોજનાઓ નવી જે આ બધું છે એ હવે ચાલુ કરી દેવામાં પણ આવી છે અને જે આપણું આ કેસીસી લોન માફી યોજના છે તેનો પણ અમલ કરી દેવામાં આવ્યો છે જેથી તેઓને આર્થિક બોજ હળવો થાય। આ ફક્ત નાના અને મધ્યમ વર્ગના ખેડૂતોને જ લાગુ પડે છે જેઓ લગભગ 2 હેક્ટર જમીન ધરાવે છે। એટલે હા મિત્રો, જે મધ્યમ વર્ગના, ગરીબ વર્ગના, નાના વર્ગના જે ખેડૂતો છે તેમને જ આ યોજનાનો લાભ મળે છે। જેમના પાસે લગભગ 2 હેક્ટર જમીન હોય, જે 2 હેક્ટર જમીન ધરાવતા હોય તેમની જ આ કેસીસી લોન માફી યોજનાનો લાભ મળી શકે છે અને તેમની જ લોન માફ થઈ શકે છે। રાજ્ય સરકારો
રાજ્ય સરકારો એવા ખેડૂતોને 3 લાખ સુધીની રાહત આપવાનું લક્ષ્ય ધરાવે છે. એટલે કે જે રાજ્ય સરકાર છે, જે મધ્યમ વર્ગના લોકો છે, જે 2 હેક્ટર જમીન ધરાવે છે, તેમને સરકાર 3 લાખ સુધીની રાહત આપવાનું લક્ષ્ય ધરાવે છે, જેમની પાસે તેમની કેસીસી પર કોઈ લોન છે. ગુજરાત સરકાર કિસાન ऋण મોચન યોજના 2024 માટે પાત્ર ખેડૂતોની યાદી બહાર પાડી છે. એટલે કે જે ગુજરાત સરકારે જે 2024ની ऋण મોચન યોજના છે, તેમાં જે કેસીસી ખેડૂતો છે તેમની યાદી પણ બહાર પાડી દેવામાં આવી છે. કિસાન કર્જ માફી યોજનાનો લાભ. હા મિત્રો, કોને કોને આ યોજનાનો લાભ મળશે તે જોઈ લઈએ. નાના અને સીમાંત ખેડૂતોને 3 લાખ સુધીની લોન માફ કરો. એટલે કે મિત્રો જે 2 હેક્ટર જમીન ધરાવે છે તેમને, જે નાના સીમાંતર ખેડૂત છે તેમને 3 લાખ સુધીની લોન માફ કરવામાં આવે છે. ખેડૂતોને આર્થિક બોજ ઘટાડવા કિસાન ક્રેડિટ કાર્ડ કેસીસી નવી નોંધણી વીમો અને લોન ખેડૂતો માટે ઉપલબ્ધ છે. એટલે કે જે ખેડૂતને આર્થિક બોજ ઘટાડવાનો કિસાન ક્રેડિટ કાર્ડ એટલે કે કેસીસી તેમની નવી નોંધણી હવે ચાલુ કરી દેવામાં પણ આવી છે. વીમો અને લોન ખેડૂતો પણ માટે ઉપલબ્ધ થઈ ગઈ છે. આ મિત્રો હવે નવા નિયમમાં તમને વીમો પણ મળી શકે છે, પાક વીમો, અને ખેડૂત માટે લોન પણ ઉપલબ્ધ થઈ ગઈ છે. ખેડૂતને તેમના દેવાની જાળમાંથી બહાર આપવામાં મદદ કરે છે. આ જે કેસીસી છે તે ખેડૂતોને તેમના દેવાની જાળમાંથી બહાર આપવામાં મદદ કરે છે. સિટીઝનશીપ નેટિવિટી કેસીસી લોન માફી રજિસ્ટ્રેશન 2024 માટે અરજી કરવા માટે પાત્રતા ધરાવતા ઉમેદવારો કે જેઓ ભારતના નાગરિક છે, રાજ્યોમાં આ યોજના માટે પાત્ર ખેડૂતોની સત્તાવાર યાદી બહાર પાડે છે. જે સિટીઝનશીપ અને નેટિવિટી જે કેસીસી લોન માફ રજિસ્ટ્રેશન અરજી કરે છે તે હવે પાત્રતા ખેડૂતોની સત્તાવાર યાદી બહાર પાડે છે. ઉંમર કેસીસી લોન નોંધણી 2024 માટે અરજી કરવા માટેની લઘુત્તમ વય મર્યાદા 18 વર્ષ છે. એટલે કે મિત્રો જે કેસીસી લોન માફ કરવા માટે ઓછામાં ઓછી 18 વર્ષની ઉંમર જરૂરી છે. નાના ખેડૂતોની માલિકીની તમામ જમીનોને કુલ વિસ્તાર 2 હેક્ટરથી વધુ હોવો જોઈએ અને સીમાંત ખેડૂતો દ્વારા 1 હેક્ટર વધુ ન હોવો જોઈએ. એટલે કે જે સીમાંત ખેડૂતો છે, જે નાના ખેડૂતો છે, તેમને ઓછામાં ઓછો 1 હેક્ટરથી વધુ ના હોવો જોઈએ અને જેમનો કુલ વિસ્તાર 2, જે નાના ખેડૂતોની માલિકીની તમામ જમીનો છે તેમનો કુલ વિસ્તાર 2 હેક્ટર હોવો જોઈએ અને વધુને વધુ 1 હેક્ટર હોવું જોઈએ. આટલું જે તમારી પાસે જમીન હોય તો તમારું પણ દેવું માફ કરવામાં, તમારી પણ લોન માફ કરવામાં આવે છે. તમને આ કાયદો પસંદ આવ્યો હોય તો કોમેન્ટ જરૂરથી કરજો. હવે આ કાયદો ટૂંકમાં જ આપણા દેશ ઉપર લાગુ થઈ જવાનો છે. એટલે જે તમે પણ તમારી નોંધણી ના કરાવી હોય કેસીસી લોન માટે તો પણ તમે તમારી અત્યારે જ નોંધણી કરાવી દેજો, તો તમારી પણ જો લોન હોય તો માફ કરવામાં આવશે. તમને આ કાયદો પસંદ આવ્યો હોય તો કોમેન્ટ કરજો અને વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. હવે મળીશું આગળના વિડીયોમાં. ત્યાં સુધી જય ભારત, જય હિન્દ.